તમે કોઈ પણ રિક્ષાવાળાને મારું અચ્છી ટ્રાપશો ને એટલે બરાબર તમને મારા ઘરે લઈ આવશે. રિક્ષા? રશિયામાં રિક્ષા? કાલે ઉઠીને એવું પણ કહે છે કે રશિયામાં દાળ વડાએ મળે. ઉસળ પાવ પણ મળે છે. એટલે કોઈને પોસ્ટકાર્ડ મોકલવું હોય તો એડ્રેસની જગ્યાએ આ ડ્રોઈંગ ચીટકાડવાનું? એકદમ કરેક્ટ. તારું દિશા, તમે બંને મારી વાત માનો. આ દામુડી અને આ દામુડો બંને ફ્રોડ છે. જરા પણ નહીં. દામુ કાકી સચ્ચાઈની મૂરત છે. અરે દામુ મેમે મારી પર કેટલી મહેનત કરી છે. મારી ઉપર વધારે મહેનત કરી છે. મારી ઉપર મહા મહેનત કરી છે. તમારી નહીં, આપણા બંને ફેમિલી પાછળ મહેનત કરે છે, આપણા બેંક બેલેન્સ ઝીરો કરવા માટે. આપણે અહીંયા મજૂરી કરી રહ્યા છીએ અને પેલી મેડમ બેઠી બેઠી જલેબી ખાઈ રહી છે. એક વખત મને સાઈઝ 0 થઈ જવા દે, પછી તું જમવા પર તૂટી પડવાની છું. અને હું તો છે ને આખો મહિનો વડોદરાની એક પણ હોટલ નથી છોડવાની. ચલો ચલો, ડોન્ટ ટોક, કીપ મૂવિંગ. અમે બહુ જ થાકી ગયા છે. આ બેલ્ટ બહુ જ હેવી છે, એક્સરસાઇઝ કરતા નથી ફાવતું. એક્સક્યુઝ મી, આ બેલ્ટ છે ને મેજિક બેલ્ટ છે. આ બેલ્ટ તમારી કેલરીઝ બર્ન કરવા માટે છે. આ બેલ્ટ પહેરીને ઓન્લી 3 ડેઝમાં તમારા વજન બધાના ઓછા થઈ જશે. Really? યસ યસ. ચાલો ચાલો, જોગિંગ કરવા લાગો. કમ ઓન. થોડો રેસ્ટ લઈ લઈએ પછી. તું મારી કોઈ વાત સાંભળતી નથી. આ મારું ઇન્સલ્ટ છે. દામુ કાકી, એમાં ઇન્સલ્ટ છે નું? અમે તમને પૈસા આપીએ છે. આ તમારી જોબ છે. નહીં રહી શકું આ ઘરમાં. હવે હું 1 મિનિટ પણ નહીં રહી શકું. હા તો ઠીક છે, તમે બહાર વરાંડામાં રહી લેજો, મજા આવશે. જાઉં છું, હું જાઉં છું અહીંયાથી. આ બેલ્ટ મને આપો પાછો. નથી જરૂર તમારા જેવા શિષ્યોની મને. હું જાઉં છું. ચારુડી, તારા લીધે મેડમ ગુસ્સે થઈ ગઈ. મારે કોઈ પણ હિસાબે સાઈઝ 0 થવું છે. તારી સાથે શરત લગાડી છે મેં. હા, સાઈઝ 0 તો મારે પણ થવું છે. દામુ મેમ, હું ચારુ તરફથી માફી માંગુ છું. પ્લીઝ, તમે જેમ કહેશો એમ કરવા તૈયાર છીએ. હા, પણ પ્લીઝ અમને માફ કરી દો અને આ મેજિક બેલ્ટ તમારી પાસે રહેવા દો. હા, તને ખબર છે આ મેજિક બેલ્ટની કિંમત શું છે? પૂરા 15,999 રૂપિયા. પહેલા મારા બેલ્ટનું પેમેન્ટ કરો ને પછી બેલ્ટ રાખી લો. અમે આપવા તૈયાર છે. શું આપવા તૈયાર છો? પણ દામુ કાકીને 15,000 રૂપિયા આપી દે. મારા પણ 15,000 આપી દે. હા, અરે પણ શેના માટે? અમારે આ મેજિક બેલ્ટ લેવો છે. તમે લોકો મારી વાત કેમ નથી સમજતા? આ દામુડી છે ને એક નંબરની ફ્રોડ છે. એ બકુડી, એટલે કે એ દામુડી, એની શી ગેરંટી છે કે આ બેલ્ટના કારણે આ લોકોની સાઈઝ 0 થશે? એક્સક્યુઝ મી, હું તમને એક વખત ડેમો આપી ચૂકી છું. મને લાગે છે કે તમને બધાને પાછો ડેમો આપવો પડશે. ક્યાં ગયો દામુડા? દામુ, દામજી, દામુ, દામડા, ક્યાં મરી ગયો તો તું? શું થયું? નવરીના, તને 1000 વાર કીધું છે કે તારે મારી હાથે ને હાથે જ રહેવાનું. તું ડેમો છે ડેમો. 24 કલાક તારે મારી હાથે રહેવાનું. એટલે મારે બાથરૂમ નહીં જવાનું? નહીં જવાનું. આવી દાદાગીરી? હું તારો નોકર નથી, પતિ છું. લોકોની સામે તારે પતિની સાથે કેમ વર્તવું એ તને સમજાવવું જોઈએ. નવરીના, નવરી બજારના આ દામુડી છે ને તો તારું ઘર હાલે છે. એ વાત તું યાદ રાખજે. તારા કારણે છેલ્લા ઘરાક વખતે પણ મને નુકસાન થયું તું. ના ના, પણ તું સમજે છે શું? સમજે છે હું તારા મનમાં? જો વધારે બોલ્યો છે ને તો મારા જેવી ભૂંડી કોઈ નત, એ યાદ રાખજે. રાજુલાની દમયંતી છું, પીફરુને તો વાઘણ છું. જોયું અને સાંભળ્યું ને તમે બંને? આ રશિયાની શારાપોવા નથી, પણ રાજુલાની દમયંતી છે. મેં કહ્યું તું ને તમને બંનેને કે આ ફ્રોડ બાય છે. નવરીના, તારા કારણે આ દમયંતી આ લોકો સામે ઉઘાડી પડી ગઈ. દામુ કાકી ચીટર. દામુ યુ ફ્રોડ. તે ફોન કરેલો ને એને? તે ફોન કરેલો. અરે વાત તો સાંભળો. અરે પણ બેલ્ટ તો ના પહેરો તમારે. અરે ફોન કરે. અરે બસ કરો. ઓલી રાજુલાની દમયંતી આપણને ખારા પૌવા બનાવીને જતી રહી અને આ 15,000 કાઢો
એટલે કે બેલ્ટ કાઢો. હા કંટાળી ગઈ છું, થાકી ગઈ છું, હારી ગઈ છું. આ દિશા હવે દિશાહીન થઈ ગઈ છે. કોઈ રસ્તો જ નથી દેખાતો મને. હા, હું ખોવાઈ નથી ગઈ ઇડિયટ. ખોવાઈ જાઉં ને તો મારા મોબાઈલમાં જીપીઆરએસ સિસ્ટમ છે. હું તો લાઈફની વાત કરું છું. પેલી ચારુ છે ને, જ્યારથી લગ્ન કરીને મારા ઘરમાં આવી છે ને, ત્યારની આ ઘરમાં મારી કોઈ કિંમત જ નથી રહી. પહેલા તો પપ્પા, પાર્થ અને મમ્મી મને એમની પાપણ પર રાખતા હતા ને હવે હું ભારી થઈ ગઈ. હા ઇડિયટ, મારું વજન નથી વધી ગયું. બબ્બુ, તું મને અહીંયાથી ભગાડીને લઈ જા, ખૂબ દૂર લઈ જા. તું જ્યાં કહીશ તારી સાથે આવવા તૈયાર છું હું બબ્બુ. બસ અહીંયાથી મને ભગાડીને લઈ જા. હા હમણાં? અરે તું કહેતો હોય તો હમણાં તૈયાર થઈને તારી સાથે ભાગવા તૈયાર છું. હા હા ઓકે, તું મને કમાટી બાગમાં મળ. ઓકે બાય બબ્બુ, લવ યુ બબ્બુ, સી યુ બબ્બુ. નાના, હું શું કહું છું કે હવે આપણે દિશા માટે છોકરાઓ જોવાનું શરૂ કરી દેવું જોઈએ. ન કરે નારાયણને ક્યાંક દિશાએ ભાગી ભાગીને લગ્ન કરી લીધા તો એ તો માથું કૂટવાનો વારો આવશે. ચલો ચલો ચલો, માથું કૂટવા લાગો. દિશા ઘર છોડીને ભાગી ગઈ છે. હા નહીં, તેને જોગિંગ કરતા જોઈએ છે. ના, દિશા ભાગી ગઈ છે કોઈ બબ્બુ નામના છોકરાનો હાથ પકડીને. અરે તમે ઊભા છો શું? હવે બેસી છે ના ગયા. જાઓ મારી દિશાને શોધવા. એ જો તમે લોકો બેસો, શાંતિથી બેસો, બેસી જા. તો ક્યાંય શોધવા જવાની અત્યારે જરૂર નથી. એને એની ભૂલ સમજાશે ને એટલે આપણે પાછી આવી જશે. અને એને એની ભૂલ ન સમજાય તો? અરે એ મારી દીકરી છે. એટલે જ કહું છું કે એને એની ભૂલ નહીં સમજાય. જાઓ જાઓ, તમે દિશાને શોધવા જાઓ. મને નથી લાગતું કે હવે શોધવાથી કઈ ફાયદો થશે. હવે તો એ લોકો બહુ દૂર દૂર નીકળી ગયા હશે. તું તો બહુ ખુશ થઈ હોઈશ નહીં? હા એટલે ના દેખાય છે તારા ચહેરા પર. નહીં દેખાય. મને બહુ અંદરથી દુઃખ થઈ રહ્યું છે ને એ દુઃખ એટલું અંદર છે કે મોઢા પર ના દેખાય. દેખાય છે. તને નડતી હતી ને મારી દીકરી, તારા કારણે જ ભાગી ગઈ છે. મમ્મી, આ સમય ઝઘડવાનો નથી. એટલે તમારા ઘરમાં ઝઘડા કરવાનો પણ ટાઈમિંગ હોય છે? દિશા ક્યાં ભાગી ગઈ છે? હવે મને શું ખબર, ભાગવા વાળા કઈ કહીને થોડી ભાગતા હોય છે. આ કઈ 100 મીટરની રેસ થોડી છે કે ભાગતા ભાગતા ઊભા રહી જવાનું. બે પ્રેમીઓ જ્યારે ભાગે ત્યારે હજાર કિલોમીટર સુધી ભાગતા હોય છે. એક આઈડિયા કરી, આપણે એની બધી ફ્રેન્ડ્સને ફોન કરી. એ કોઈ છોકરા સાથે ભાગી છે, ફ્રેન્ડ સાથે નહીં. ચારુ, એની ફ્રેન્ડ્સને ફોન કરીશું તો ખબર પડશે ને કોની સાથે ક્યાં ભાગી ગઈ છે. કોણ જાણે મારી દીકરી ક્યાં હશે, કેવા હાલમાં હશે. અરે જેની સાથે ભાગી ગઈ છે એ છોકરો કેવો હશે. એ તો પાછી આવશે એટલે ખબર પડી જશે. કહેતી હતી તને કે ઝઘડવાનું બંધ કર, પણ નહીં, આ ઝઘડતી રહી અને એનાથી કંટાળીને મારી દીકરી ભાગી ગઈ. તાળી એક હાથે નથી વાગતી મમ્મીજી. અરે પણ તો તારે તાળી વગાડવાની જરૂર શું હતી? એટલે આ ઘરમાં મને તાળી પાડવાનો પણ અધિકાર નથી. પાર્થ, બિલકુલ અધિકાર છે તને તાળી પાડવાનો, પણ મમ્મી અત્યારે બીજી તાળીની વાત કરે છે. બીજી તાળી. તો મેં એક વખત તાળી વગાડી ને મને બીજી વખત તાળી વગાડવાનું મન થયું તો? કહું છું આને વઢો. વઢું છું. તું પહેલા શાંત થઈ જાવ કે. ઓ બેટા, હું તમને એકદમ કડક અવાજમાં વળી રહ્યો છું. માણસના સદગુણ એના કર્મો પરથી ઓળખાતા હોય છે બેટા. આ તમે એને વઢી રહ્યા છો કે ભાગવત સપ્તાહનો અધ્યાય સંભળાવી રહ્યા છો? એવું હોય તો ચીટમાં લખીને વઢો. જો હું છે ને આવેશને કાબુમાં રાખીને વળી રહ્યો છું એમને. પપ્પાજી, તમે મને જ્યારે વળો છો મને બહુ સારું લાગે છે. જો એને મારું ઓળવાનું એ ગમે છે. બોલો. ના ગમવું જોઈએ. એ છોકરી, તારે જો આ ઘરમાં રહેવું હોય ને તો મારી મરજી પ્રમાણે વર્તવું પડશે. ને નહીં વર્તું તો ઘરનો દરવાજો ત્યાં છે. પાર્થ, આ મારું અપમાન છે. હવે હું આ ઘરમાં 1 મિનિટ પણ નહીં ઊભી રહું. હું જાઉં છું. તું ક્યાં જાય છે? મારા પપ્પાના ઘરે. બાય. અરે ચારુ, મારી વાત સાંભળ. ચારુ, કમાલનો દિવસ. આજે બધા ભાગવા પાછળ જ છે. મારે પણ ભાગવું જ પડશે. ચારુ, મારી વાત સાંભળ. ચારુ,
અરે હું વાત કરે છે, ઓલી દિશા ભાગી ગઈ. કોની સાથે? કયા છોકરા રે? એ મને નથી ખબર. જોયું, આ મોડર્ન બનાવવાના ચક્કરમાં ઓલો દિવાકર એની દીકરીને દાબમાં ન રાખી શક્યો. છોકરી શું થઈ ગઈ? હું પણ એ ઘર છોડીને આવી ગઈ છું. શું કામ? હવે સમજો, ધીમે ધીમે લોકોને ખબર પડશે તો કયું મોઢું દેખાડીશ? જે મોઢું છે એ જ દેખાડવાનું ને બેટા. અરે કેટલી બદનામી થશે તે વિચારો. અરે બેટા, હવે એ પરિવારની તું એક સભ્ય છે અને આવા મુશ્કેલ સમયમાં તારે એનો સાથ દેવો જોઈએ દીકરા. અને યુદ્ધના મેદાનમાંથી પણ સૈનિક ક્યારેય પાછો નથી આવતો. અરે તું આમ ઘર લીવીને આવી ગઈ? એટલે ઘર છોડીને આવી ગઈ? હા, હું ઝઘડીને આવી છું. માફી માંગ, હમણાં માફી માંગ. મને માફ કરી દો. ઓય તારા ઉપર પડી. અરે અમારી નહીં, પાર્થની માફી માંગ. પણ હું પાર્થ સાથે ઝઘડીને નથી આવી. તોલા દિવાકરે હારે ઝઘડો કર્યો છે તો એની માફી માંગવાની કોઈ જરૂર નથી. એ મારી સાસુથી ઝઘડો કર્યો છે. તો માફી માંગવી પડશે. કઈ જરૂર નથી ચકુડાના પપ્પા. ઓલી ઇંગ્લિશ મીડિયમ સામે માફી માંગવાની કાંઈ જરૂર નથી હો. અરે પણ વિદ્યા વેવાણ તો દેવી છે, દેવી. ભલે દેવી હોય, અમારે બિલકુલ લેવી નથી. ચારુ 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 તું આ શું કરવા બેઠી છે? ઘરમાં કેટલું બધું ટેન્શન છે ને તું ઘર છોડીને આવી ગઈ. જા બેટા જા, ચારુ ઘરે વહી જા. ત્યારે શું? અરે મમ્મી વડીલ છે, એને અધિકાર છે નાનાઓને વઢવાનો. બરાબર છે. કુમાર, મારી દીકરીનું તમારા ઘરમાં જે રીતે માન જળવાવું જોઈએ એ રીતે જળવાય છે કે નહીં? જળવાય છે, બરાબર જળવાય છે, પણ આમાં વઢો છો શું? કેમ? હમણાં તો વેવાણે કીધું ને કે વડીલોને છોકરાઓને ખીચાવવાનો અધિકાર છે, એટલે થોડોક ખીચવાઈ ગયો, થોડોક બગવાઈ ગયો. બરાબર ને? સારું બેટા, કુમાર હારે જા. કુમાર સાથે શું કામ? હું છું ને એને લેવા આવે છું. આ એના બાપ જેવો અક્કલ મઠ્ઠો છે. અરે હું બાજુવાળા રસિકભાઈના છોકરા કુમાર હારે જવાનું નથી કહેતો, તારી હારે જવાનું કહું છું. આપણામાં જમાઈને કુમાર કહીને બોલાવે. થેન્ક યુ યા થેન્ક યુ. આ તારા અંગ્રેજીએ દાંટ વાળ્યો છે. ઘરમાં જો ગુજરાતીપણાના સંસ્કાર હોત ને તો આવા દિવસો જોવાનો વારો ના આવત. હવે આમ જ ઉભા રહેવું કે તમારે જવાનું મુહૂર્ત જોવરાવું? રિલેક્સ, હું એને અન્ડરસ્ટેન્ડ કરાવું. એક મિનિટ. ચારુ, તારા હાથમાં સારી ઓપોર્ચ્યુનિટી આવી છે. ઓપોર્ચ્યુનિટી? હા એ જ. દાદા પાણીએ ખસ ગઈ એમ જ. કોલ્ડ વોટર ખસ ગોન. તારે ઘરમાં એકલા ને એને રાજ કરવાનું છે. રાજ, તારું વર્ચસ્વ જમાવો તું ત્યાં અને ક્વીન બનીને રહેવાની આદત નાખ. મને આ પહેલા કેમ નહીં સૂઝ્યું? એના માટે મગજમાં બ્રેન જોઈએ, બ્રેન. આવે જાવે, પાર્થ ઇઝ વેઇટિંગ. પાર્થ, મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. હું તારી સાથે આવવા તૈયાર છું. અને હા, હું મમ્મીજીને સોરી પણ કહી દઈશ. શાબાશ દીકરા, શાબાશ. અરે વેવાણ તો દેવી છે, દેવી. પણ મારા પપ્પા તો ચોરી છુપે મમ્મીને ડ્રેક્યુલાને દાખણ કહીને બોલાવે. અરે ઈ વાંદરો, ઈ ખાખરાની ખિલકોડી, ખાખરના અવાજને હું જાણવાની છે. તું તો રેવા જ દે, તને નહીં સમજાય. અરે હાચા હીરાની કદર તો આ ઝવેરી જાણે. નહીં એટલે મારું કહેવાનું એવું છે કે ઈ રિયો પંતુજી પ્રોફેસર, એને ચોપડિયું સિવાય બીજું કાંઈ ન સમજાય. હવે તમે શું ઊભા? તમારે જવા હારું મુહૂર્ત જોવું છે કે ડેલે મૂકવા આવું? ના જઈએ છીએ. ચા પીને નથી આવ્યા? અરે, અમે બંને એકબીજાને પ્રેમથી પોતાના નામના પહેલા અક્ષરથી બોલાવીએ છીએ. હા, જેમ કે આનું નામ છે ચારુ એટલે ચા. હા, ને આનું નામ પાર્થ છે એટલે પા. ચા. પા. હવે જા. ગીતા, ચા પા. એ ચારુ, પાર્થ, ચકુડાના પપ્પા બોલે. મૂંગી બેઠી રે. હું કહું છું ચા પા. હું છું. તોરા આવી ગયા મૂછું માં રંગવા પડશે. ના, મૂકું છું નું શોર્ટ ફોર્મ. હું છું. ચા. પા. ઘરમાં કેટલી શાંતિ છે ને. હા, પેલી નથી ને એટલે.
મમ્મી પપ્પા પણ દિશાને શોધવા ગયા છે, એટલે આપણે બંને પ્રેમથી વાતો કરીશ. ચા પા આઈ લવ યુ. મારું પણ ડિટ્ટો, સેમ ટુ સેમ. સેમ ટુ સેમ. તને સર્વિસ ટેક્સ લાગે છે આઈ લવ યુ બોલ તો કંઈક બોલ ને. શું? કંઈક સાંભળવું ગમે એવું, કંઈક રોમેન્ટિક. હા, આજે જમવામાં શું બનાવું? તને જમવામાં રોમાન્સ દેખાય છે? હા, દાળમાં જેવી રીતના વઘાર મળી જતો હોય છે ને, તેવી રીતના આપણે પણ એકબીજામાં કેવા ભળી ગયા છે ને. હું શાક, તું રોટલી, હું વેલણ, તું પાટલો, હું ચમચી, તું વાટકી. બસ મારી ચમચી, બસ ઓળકાર આવી ગયો, હું ધરાઈ ગયો. હા, એક કામ કર, તું મારી આંખમાં આંખ નાખીને જો, એટલે તારી રોમાન્સની ભાષા પણ બદલાઈ જશે. આવી આવી આપણે બંને નજીક આવ્યા નથી કે પેલીના પેટમાં તેલ રેડાયું. તરત બરાડી, દિશાની બરાડી. અરે કોણ આવ્યું ને કોણ બરાડી? આ તારી બેન દિશાની. ક્યાં સંભળાય તને એનો અવાજ? તને નહીં સંભળાયો? નહીં, મને લાગે છે તને ભણકારા વાગી રહ્યા છે. એમ? તારી બેન દિશાડી મારા મગજમાં એવી બેસી ગઈ છે ને, ઘણી વાર તો અરીસાની સામે હું ઊભી હોઉં ને મને મારી જગ્યાએ એવી શકલ દેખાતી હોય છે. ઓકે, બધું ભૂલી જા, પાછા આપણે રોમાન્સ તરફ આગળ વધીએ. ચારુ, રોમાન્સમાં છે ને રેશમી રેશમી વાતો કરવાની હોય. એટલે સિલ્ક જેવી લીસી, કોટનના કપડા જેવી નહીં. ચારુ, રેશમી એટલે આમ કાનમાં ગલગલિયા થાય ને એવી રેશમી વાતો. જેવી રીતના આપણે કાનમાં કાંડી ખોસીએ તેવી રીતના. એ કાંડી મારા ગળામાં ખોસી નાખું. ગળું દબાવી દે, મારું ગળું દબાવી દે તું. મને છે ને તારી આ જ વાત નથી ગમતી. તું તારું કોઈ પણ કામ જાતે કરી જ નથી શકતો. આવી તારી બેન દિશા આવી. આટલું ખુશ તો હું આવું છું ત્યારે પણ તું નથી થતી. હા, આવું છું. કોણ છો ભાઈ તમે? मैं छन्नू. छन्नू? तुम गलत प्रोग्राम में आया है. इधर कोई छन्नू 97 98 नहीं रहता है. नहीं, मैं छन्नूलाल धोबी. ओह, तुमको समाचार मिला और मेरे घर का? कौन सा समाचार बिटिया? अच्छा, नहीं मिला. નથી મળ્યું તો હું કેમ સામેથી જઈને આપું? मैं पाँच तबों का कपड़ा लेने के वास्ते आया हूँ. ચારુ, ચારુ કોણ આવ્યું છે? પાર્થ, આ છન્નુલાલ છે. એ તને તારા કપડા કાઢવાનું કહે છે. એ ગાંડી થઈ ગઈશ તું. હું મારા કપડા શું કામ કાઢું? कपड़े निकालने को मना करता है. दिशा बिटिया कहाँ है? दिशा? કેમ? દિશાનું શું કામ છે તમને? दिशा बिटिया को हमारा सब हिसाब किताब अच्छी तरह से पता है. आप तो कुछ जानती नहीं हो. कपड़ा निकालने को बोला तो पहना हुआ कपड़ा निकालने को बोल रही हो. कपड़ा बोले तो धोने का कपड़ा. આ મારું અપમાન છે. ચારુ, એ તારું અપમાન નથી કરી રહ્યો, એ તને પ્રેક્ટિકલી સમજાવી રહ્યો છે. પણ એ દિશાને મારા કરતા સમજદાર કહે છે. એટલે તું એને તારું અપમાન સમજી રહી છે. हम जात है. दिशा बिटिया जब आएंगे तब आएंगे. आपको तो कुछ आता ही नहीं है. दिशा बिटिया जब से हम आते हैं वैसे ही सब कपड़ा देना लेना सब अच्छी तरह से करती है. जय राम जी की. जाओ जाओ, बहुत देखे तुम्हारे जैसे. જોયું પાર્થ, આજે પેલો ધોબી તારી બેનના કારણે મને સંભળાવીને ગયો. ચારુ, આ બધું તું છોડ, પાછા આપણે રોમાન્સ તરફ આગળ વધીએ. આવો મોકો નહીં મળે પછી આપણને. મારો આખો મૂડ ઓફ થઈ ગયો. ઓહો, તો હું તારો મૂડ ઓન કરી દઉં. મારી સ્વીટ કિસ જ મૂડ ઓન કરવા માટે ઇનફ છે. તું સૌ પેલો છે. આહાહા, પેલો નહીં, ત્રીજો ચોથો પાંચમો બધો જ છું. ટીંગ ટંગ ટીંગ ટીંગ. આ ડોરબેલ છે ને હું એક દિવસ વેચી દઈશ, ધ્યાન રાખજે તું. હવે કોણ આવ્યું હશે પાર્થ? હું ત્રિકાળ જ્ઞાની છું. અરે કોણ આવ્યું છે પાછ? છોડ. અરે અરે, દિશાબેન છે. તમે કોણ છો? હું કિશોર કેબલ વાળો. આવતા 3 મહિનાનું કેબલનું ભાડું લેવા આવ્યો છું. અને તમારે જો ચેનલનો પ્લાન બદલવો હોય તો એ પણ મને જણાવી દો. કેટલા રૂપિયા આપવાના છે? એ તો હવે તમે કયો પ્લાન લો છો એની પર ડિપેન્ડ કરે છે. દિશાબેને પ્રોફિટ પ્લસ પ્લાન લીધેલો. મારે બધી જ ચેનલ જોવી હોય તો તમારે મેગા ચેનલનો પ્લાન લેવો પડે. એમાં તમે બધી ચેનલ જોઈ શકશો. તો આવતા 3 મહિના માટે તમે એ પ્લાન એક્ટિવેટ કરી દો. એ પ્લાન મોંઘો છે. દિશાબેનને બોલાવો ને, નહીં તો તમે દિવાકર શેઠનું દિવાળું ફૂગી દેશો.
તમે કેવા શું માંગો છો? દિશામાં અક્કલ છે ને મારામાં નથી? અરે મેડમ, તમે બધી ચેનલ જોવાના છો? તમિલ, તેલુગુ, કન્નડ, ઉડિયા આ બધી ભાષા તમે જાણો છો? ના. તો પછી એ પ્લાન લઈને તમે શું કરશો? ચારુ, આ ભાઈની વાત તો બિલકુલ સાચી છે. લે, તું પણ તારી બેનનો જ પક્ષ લે. અરે આમાં પક્ષની વાત ક્યાંથી આવી? અને કેબલ વાળા ભાઈ, જે પ્લાન ચાલી રહ્યો છે ને એને જ એક્ટિવેટ રહેવા દો. અને નેક્સ્ટ વીકમાં આવીને પૈસા લઈ જજો ને તમે. આ દિશાબેન હોય છે ને ત્યારે બધું બરાબર ચાલતું હોય છે. આ તમે આમ વારે ઘડે મેનેજમેન્ટ બદલ નહીં કરો.